મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મીનાક્ષી મહેંદી આર્ટમાં। હું તમારા માટે લઈને આવી છું કે પરફેક્ટ મહેંદી પેસ્ટ કેવી રીતે બનાવશો। મહેંદી પેસ્ટ બનાવવા માટે જે અમુક જરૂરી વસ્તુ છે એની તમારે જરૂર પડશે। એ છે એરટાઇટ કન્ટેનર, વેઇટ સ્કેલ મશીન, સુગર, મહેંદી પાવડર, ઓઇલ અને પાણી, જે તમે મેઝરમેન્ટથી પરફેક્ટ બનાવી શકશો। આ છે વેટ સ્કેલ મશીન, આ છે એરટાઇટ કન્ટેનર, આ છે મહેંદી પાવડર જે 5 ફિલ્ટર છે, એનાથી તમારી મહેંદી બહુ સરસ રીતે સ્મૂથ બને છે। આ છે પાણી અને મહેંદી ઓઇલ એન્ડ સુગર। આ બધી વસ્તુની તમારે જરૂર પડે છે। આ વેટ સ્કેલ મશીન છે, તમે કેવી રીતે યુઝ કરશો? ઓન ઓફ નું બટન આપેલું છે, તમારે ઓન દબાવવાનું છે અને આ એરટાઇટ કન્ટેનર અહીંયા મૂકીશું, તેમાં તમે એનું મેઝરમેન્ટ એનું માપ આવી જશે। તો તમારે આ ટેરનું બટન લખ્યું છે TARE ટેર, તો એ કરવાનું છે એટલે તમારે 0 ઉપર આવી જશે। હવે હું આમાં મહેંદી પાવડર યુઝ કરીશ। મારે અહીંયા 10 ગ્રામ મહેંદી હું બનાવું છું। આ છે 10 ગ્રામ મહેંદી પાવડર। હવે પાછું તમારે અહીંયા ટેર કરી દેવાનું છે। હવે હું આમાં એડ કરીશ 10 ગ્રામ મહેંદી પાવડરમાં 3 ગ્રામ સુગર। તમારે 3 ગ્રામ સુગર એડ યુઝ કરવાની છે। સુગરનું થોડી વધારે હોય તો ચાલશે, પણ વધારે એડ ના કરી શકો તમે। હવે પાછું તમારે ટેર દબાવી દેવાનું છે। હા, હવે તમે એમાં વોટર એડ કરવાનું છે। વોટર તમારે તમારા જરૂર હિસાબે કરવાનું છે કે તમારે મહેંદી પેસ્ટ કેવી થીક અને થીન બનાવવાની છે, એના હિસાબે તમે વોટર એડ કરશો। તો ટેર દબાવી દેવાનું છે અને તમારે ધીમું ધીમું થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મહેંદી પેસ્ટ હવે આ વેટ સ્કેલ મશીન સાઈડમાં મૂકી દઈશું અને તમે પેસ્ટ ધીમે ધીમે આવી રીતે હલાવતા જવાનું છે। પાણી તમારે પેસ્ટ હિસાબે એડ કરતું રહેવાનું છે। મહેંદી તમે એવી રીતે સ્પૂનથી હલાવવાની છે તમારે કે મહેંદી પેસ્ટ બધી જ પાણીમાં એડ થઈ જાય। મારે થોડી જરૂર છે પાણીમાં। આવી રીતે તમે ધીમે ધીમે મિક્સ કરવાની છે મહેંદીને। જોઈ શકો છો તમે। હવે આમાં ઓઇલ એડ કરવાનું છે। હવે આમાં આપણે ઓઇલ એડ કરવાનું છે। તો 10 ગ્રામ મહેંદીમાં 3 ગ્રામ સુગર અને 3 ગ્રામ ઓઇલ એડ કરવાનું છે। ઓઇલ છે તમે જોઈ શકો છો। હવે આપણે એને ધીમે ધીમે મિક્સ કરવાનું છે। ઓઇલ બધું જ મહેંદીમાં મિક્સ થઈ જશે। જો મહેંદી ઓઇલ બધું મિક્સ થઈ ગયું છે મહેંદી પાવડરમાં, હવે તમારે મહેંદીને 6 થી 7 કલાક માટે ડ્રાય રિલીઝ માટે મૂકવાની છે, જેનાથી મહેંદીમાં ઓઇલ અને સુગર એ બંને બરોબર મિક્સ થઈ જશે। એના પછી તમારે પરફેક્ટ મહેંદી પેસ્ટ તમારી રેડી થઈ જશે। પછી તમે એને પાઇપિંગ બેગમાં ફિલ કરી શકો છો। તમે જોઈ શકો છો મહેંદી। હવે આને તમારે 6 થી 7 કલાક માટે રેસ્ટ આપવાનો છે।
તો આને તમે એટલા માટે તમે આને એરટાઇટ કન્ટેનરમાં રાખી શકો છો કે એના માટે કોઈ એર ના જાય અંદર અને સરખી રીતે ડાયા રિલીઝ થઈ જશે. તો મિત્રો તમે જોયું કે મેં મહેંદી પેસ્ટ કેવી રીતે બનાવી. આવી જ રીતે તમે પણ તમારા ઘરે તમારા માટે મહેંદી પેસ્ટ બનાવી શકો છો. અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે કમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને હું તમારા માટે નવા વિડીયો હું લાવતી રહીશ. થેન્ક યુ.